चलो मित्रों, काले 3.4 गणवा माटे आप्युं हतुं। ए 3.4 ની અંદર તમે કોઈ ડિફિકલ્ટી આપેલ નથી, તો એનો મતલબ એવો થયો કે 3.4 તમને આવડે છે। તો હવે એના પછીનું ઉદાહરણ છે એ આપણે જોઈએ। એ ઉદાહરણ ગણતરી અનુમાનના સિદ્ધાંત પર આધારિત છે। તો 11મા ધોરણમાં આપણે ગણતરી અનુમાનનો સિદ્ધાંત જોઈ ગયા હતા। એ ફરી એકવાર યાદ કરી લઈએ અને પછી આપણે એ ઉદાહરણ જોઈએ। ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત શું છે સમજી લો। કોઈપણ પરિણામને આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત વડે સાબિત કરવું હોય તો કેવી રીતે સાબિત થાય, તો એના 5 સ્ટેપ છે। પહેલું સ્ટેપ, આપેલ વિધાનને Pn વડે દર્શાવવું। આ પહેલું વિધાન, પહેલું સ્ટેપ। આપેલ વિધાનને Pn વડે દર્શાવવો, આ પહેલું સ્ટેપ છે। પછી n=1 માટે આ વિધાનની ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરો। આ વિધાનની ડાબી બાજુમાં n બરાબર 1 મૂકો, વિધાનની જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકો। ડાબી બાજુ જમણી બાજુ સરખી થાય, ડાબા બરાબર જમા સાબિત થાય, તો એનો મતલબ એવો થયો કે P1 સત્ય છે। આ થયું બીજું સ્ટેપ। ત્રીજું સ્ટેપ, ત્રીજા સ્ટેપમાં ધારી લેવાનું, ધારો કે Pk સત્ય છે। એ સાબિત નથી કરવાનું, ધારી લેવાનું। Pk સત્ય છે એવું ધારી લેવાનું। અને આપેલું વિધાન જે Pn વાળું વિધાન છે એ Pk ના સ્વરૂપમાં લખો, Pk નું વિધાન લખો, એને પરિણામ 1 કહ્યું। હવે n=k+1 માટે આ વિધાનની અંદર ડાબી બાજુમાં n ની જગ્યાએ k+1 મૂકો અને એના પરથી જમણી બાજુ મેળવો, ડાબા બરાબર જમા સાબિત કરો। આ n=k+1 માટે ડાબા બરાબર જમા સાબિત કરવા માટે પરિણામ 1 નો ઉપયોગ કરવો પડશે। પરિણામ 1 નો ઉપયોગ કરો। તો જે રીતે n બરાબર 1 માટે ડાબા બરાબર જમા સાબિત કર્યું, તો એના પરથી P1 સત્ય છે એમ સાબિત થયું। એ જ રીતે n=k+1 માટે ડાબા બરાબર જમા સાબિત કર્યું, તો એના પરથી Pk+1 સત્ય છે એમ સાબિત થયું। આ ચોથું સ્ટેપ છે। પાંચમું સ્ટેપ, તો પાંચમા સ્ટેપમાં જે 4 સ્ટેપ કર્યા છે એ સમગ્ર લખાણ લખવાનું છે કે આમ Pk સત્ય છે implies Pk+1 સત્ય છે। એનો મતલબ એવો થયો કે Pk સત્ય છે એમ આપણે ધારી લીધું છે અને એના પરથી Pk+1 સત્ય છે એમ આપણે સાબિત કર્યું છે। એટલે કે Pk સત્ય છે implies Pk+1 સત્ય છે, વળી P1 સત્ય છે એવું આપણે સાબિત કરી ચૂક્યા છીએ। તો માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યેક n∈n માટે Pn સત્ય છે। તો આ પાંચમું સ્ટેપ, છેલ્લું સ્ટેપ। તો આમ ગણતરી અનુમાનના સિદ્ધાંત વડે કોઈ પણ પરિણામને સાબિત કરવું હોય તો સાબિત કરવાના 5 સ્ટેપ યાદ રાખો। પહેલું સ્ટેપ છે આપેલા વિધાનને Pn વડે દર્શાવો। પછી n=1 માટે ડાબા બરાબર જમા સાબિત કરો, એટલે એના પરથી P1 સત્ય સાબિત થયું કહેવાય। પછી ત્રીજા સ્ટેપમાં ધારો કે Pk સત્ય છે અને આપેલું વિધાન જે Pn ના સ્વરૂપમાં છે અને Pk ના સ્વરૂપમાં લખી નાખો। Pn વાળું n ના સ્વરૂપમાં હોય તો Pk વાળું k ના સ્વરૂપમાં લખી નાખો, એને પરિણામ 1 કહ્યું। n=k+1 માટે ડાબા બરાબર જમા સાબિત કરો, જે રીતે n=1 માટે ડાબા બરાબર જમા સાબિત કર્યું હતું
એવી રીતે n k+1 માટે ડાબા બરાબર જવાબ સાબિત કરો. આ ડાબા બરાબર જવાબ સાબિત કરવા માટે પરિણામ એકનો ઉપયોગ કરવો પડશે અને એ સાબિત થઈ જાય એટલે એનો મતલબ એ થયો કે pk+1 સત્ય છે એમ સાબિત થઈ ગયું કહેવાય. તો આ ચાર સ્ટેપમાં જે લખાણ આપણે જે સાબિત કર્યું છે અહીંયા લખી દો. પાંચમા સ્ટેપમાં આમ pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk+1 સત્ય છે વળી p1 સત્ય છે માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. પાંચ સ્ટેપ યાદ રાખો. કયા પાંચ સ્ટેપ? ચલો પહેલું સ્ટેપ આપેલા વિધાનને pn વડે દર્શાવો. બીજું સ્ટેપ n બરાબર 1 માટે ડાબા બરાબર જવાબ સાબિત કરો એટલે કે p1 સત્ય છે એમ સાબિત થશે. ત્રીજું સ્ટેપ ધારો કે pk સત્ય છે એના પરથી pk નું વિધાન k ના સ્વરૂપમાં લખો એને સમીકરણ 1 કહી દો. ચોથું સ્ટેપ n k+1 માટે ડાબા બરાબર જવાબ સાબિત કરો એના માટે પરિણામ 1 નો ઉપયોગ કરો એટલે કે pk+1 સત્ય છે સાબિત થઈ જશે. અને છેલ્લે પાંચમું સ્ટેપ આમ pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk+1 સત્ય છે વળી p1 સત્ય છે માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. આ રીતે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ વિધાનને આપણે સાબિત કરી શકીએ છીએ. તો હવે આના પર આધારિત આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 26 જો a શ્રેણિક a આપેલા છે cos θ sin θ minus sin θ cos θ હોય તો સાબિત કરો કે a raised to n is equal to cos n theta sin n theta minus sin n theta cos n theta. n belongs to n. કેવી રીતે સાબિત થાય છે તો જુઓ. સૌથી પહેલા તો n ઘાત વાળું જે પરિણામ છે એમાં એને pn કીધું. આપેલા વિધાનને pn વડે દર્શાવો અને જે સાબિત કરવાનું છે એને pn વડે દર્શાવી દો. આ સાબિત કરવાનું છે એને pn વડે દર્શાવો. pn બે ટપકા એટલે from a raised to n is equal to cos n theta sin n theta minus sin n theta cos n theta. चलो આ પહેલું સ્ટેપ થઈ ગયું. બીજું સ્ટેપ છે n બરાબર 1 માટે ડાબા બરાબર જવાબ સાબિત કરવાનો. ચલો n 1 માટે ડાબી બાજુ આની ડાબી બાજુ છે આ વિધાનની અને આ જમણી બાજુ છે. ડાબી બાજુ એની n ઘાત એટલે એની 1 ઘાત એની 1 ઘાત એટલે a અને a મતલબ શું? a મતલબ આપેલા છે cos θ sin θ minus sin θ cos θ. આ ડાબી બાજુ. હવે જમણી બાજુ ચલો જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકીશું. चलो cos n theta 1 into theta sin n theta એટલે કે 1 theta minus sin 1 theta cos 1 theta એટલે આ થશે cos 1 into theta मतलब cos theta into sin theta minus sin theta cos theta. હવે જો ડાબી બાજુમાં જે શ્રેણિક હતું એ મને શ્રેણિક જમણી બાજુમાં પણ મળી ગયો. તેનો મતલબ એ થયો કે ડાબા બરાબર છે માટે p1 સત્ય છે.
चलो आ બીજું સ્ટેપ થઈ ગયું. પહેલું સ્ટેપ આ પેલા વિધાન જે સાબિત કરવાનું છે વિધાનને p વડે દર્શાવો. n બરાબર 1 માટે ડાબા બરાબર જવા સાબિત કરો થઈ ગયું તો p1 સત્ય છે અનુસાર અને મતલબ એ કે p1 સત્ય છે. આ બીજું સ્ટેપ થઈ ગયું. ત્રીજું સ્ટેપ ત્રીજા સ્ટેપમાં ધારી લેવાનું છે ધારો કે pk સત્ય છે. तो આગળનું પરિણામ જે n ના સ્વરૂપમાં છે તે k ના સ્વરૂપમાં લખી નાખ. n છે n k cos n theta k theta sin k theta minus sin k theta cos k theta અને પરિણામ 1 છે. આ તને ત્રીજું સ્ટેપ. હવે ચોથું સ્ટેપ n = k + 1 માટે ડાબા બરાબર જવા સાબિત કરવાનું છે. કેવી રીતે સાબિત થાય છે તો જો ચોથું સ્ટેપ n = k + 1 માટે n = k + 1 માટે ચલો ડાબી બાજુ a n ની જગ્યાએ k + 1 મૂકો a k + 1 a k + 1 मतलब a k * a k આપણે અહીંયા પરિણામ 1 માં લખેલા છે. a k मतलब શું cos k theta sin k theta minus sin k theta cos k theta. a1 मतलब ये तरीके आपके पास रकम છે cos theta sin theta minus sin theta cos theta અને પરિણામ 1 કર્યું. પરિણામ 1 નો આપણે ઉપયોગ કર્યો a k લખવામાં. a k આપણે જે લખ્યું કોના પરથી લખ્યું પરિણામ 1 પરથી. કારણ લખીશું પરિણામ 1 પરથી. चलो હવે બે શ્રેણીનો ગુણાકાર કરો. આ પહેલી હાર અને પહેલું સ્તંભ. ચલો પહેલા સાથે પહેલું બીજા સાથે બીજું ગુણાકાર નિયમ પ્રમાણે ગુણાકાર કરીએ. ચલો cos k theta * cos theta પછી આ બંનેનો ગુણાકાર થશે માઈનસ sin k theta sin theta. ચલો હવે પહેલી હાર અને બીજો સ્તંભ લઈ લો. पहला शब्द पहलू cos k theta sin theta plus sin k theta cos theta. चलो पहली हार पहलो स्तंभ पहली हार बीजो स्तंभ થઈ ગયો. પહેલી હારના ઘટકો પૂરા થયા. હવે બીજી હારના ઘટકો. ચલો બીજી હારના પહેલો स्तंभ લઈ લો. પહેલા સાથે પહેલું ગુણીશું એટલે માઈનસ sin k theta cos theta अब બંને ગુણીશું તો માઈનસ cos k theta sin theta. चलो બીજી હારના બીજો સ્તંભ લઈ લો माइनस sin k theta sin theta अब બંને ગુણીશું પ્લસ cos k theta cos theta. चलो બધું ગોઠવીએ. પહેલા સ્ટેપ સૂત્ર પ્રમાણે ગોઠવાયેલા છે cos k theta cos theta minus sin k theta sin theta. બીજામાં ચલો સેમ પદ છે. સેમ પદ હોય એટલે cos નું સૂત્ર કહેવાય. મિક્સ પદ હોય એટલે sin નું સૂત્ર કહેવાય. તો sin ના સૂત્ર પ્રમાણે ગોઠવી દો. sin बराबर पहला लखो sin k theta cos theta plus cos k theta sin theta. आ cos નું સૂત્ર થશે આ sin નું થશે. અને સેમ પદ એટલે cos નું સૂત્ર મિક્સ પદ એટલે sin નું સૂત્ર. ચલો આ બંનેમાંથી માઈનસ સામાન્ય કાઢો. બંનેમાં માઈનસ છે એટલે માઈનસ સામાન્ય કાઢો. તો કૌંસમાં રહેશે sin k theta cos theta plus cos k theta sin theta
ને અહીંયા બધું ગોઠવી દો। અહીંયા સેમ પદ છે તો cos નું સૂત્ર બનશે તો cos વાળા પદને આગળ ગોઠવી દો। cos k થીટા cos થીટા माइनस sin k थीटा sin थीटा। चलो હવે સૂત્ર બની ગયા। બોલો આ સૂત્ર કોનું છે? સેમ પદ છે cos સાથે cos sin સાથે sin તો આ છે cos alpha माइनस और प्लस समझाना cos alpha plus beta એટલે cos k theta plus theta। cos का सूत्र में निशानी बदला sin ના सूत्र में निशानी ન બદલાય। આ મિક્સ વાળા પદો છે sin સાથે cos cos સાથે sin એટલે sin નું સૂત્ર છે આ તમારે જે નિશાની વર્તે એમ k theta પછી પ્લસ છે તો પ્લસ theta। चलो माइनस मिक्स पद છે sin નું સૂત્ર sin k theta plus theta cos k theta plus theta। चलो cos બંને માં थीटा सामान्य काढो तो ये રહેશે k ને ये રહેશે 1 तो k plus 1 थीटा। चलो ये sin k plus 1 थीटा माइनस sin k plus 1 थीटा cos k plus 1 थीटा। तो जो आ जबा થઈ ગઈ એની જગ્યાએ k plus 1 તમે અહીં મૂકી દો। ડાબી બાજુમાં એની જગ્યાએ k plus 1 મૂકે એટલે e to k plus 1 એનું સાદુરૂપ આ ટાઈપનું આવ્યું। શું આ જબા છે? તો જો જમણી બાજુમાં એની જગ્યાએ k plus 1 મૂકી દો મૌખિક ગણતરી કરો cos n थीटा એની જગ્યાએ k plus 1 મૂકો તો cos k plus 1 थीटा ये છે। चलो ये बताइए sin n थीटा એટલે sin k plus 1 थीटा જે અહીં છે જો माइनस sin n थीटा तो माइनस sin k plus 1 थीटा cos n थीटा तो cos k plus 1 थीटा એટલે એની જગ્યાએ k plus 1 છે તેનો મતલબ એ થયો કે ડાબી બાજુ પરથી આ જમણી બાજુ મળી ગઈ। ડાબી બાજુમાં એની જગ્યાએ k plus 1 મૂક્યા તો જમણી બાજુમાં એની જગ્યાએ k plus 1 વાળું પરિણામ મળવું જોઈએ એ મળી જાય છે। તો ડાબા બરાબર જવાબ સાબિત થઈ ગયું તેનો મતલબ એ થયો કે pk plus 1 સત્ય છે। આ ચોથું સ્ટેપ છે અને છેલ્લે પાંચમું સ્ટેપ બધામાં કોમન જ આવે છે તમે જાણો છો પ્રમાણે કે આમ pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk plus 1 સત્ય છે। આમ pk સત્ય છે ઇમ્પ્લાઇઝ pk plus 1 સત્ય છે વળી p1 સત્ય છે માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે प्रत्येक n belongs to n માટે pn સત્ય છે। આ સાબિત કરવાનું સાબિત થઈ ગયું। ચલો આ ઉદાહરણ 26 શરૂ થઈ ગયું। હવે જોઈએ એના પછી ઉદાહરણ 27 શું કીધું છે ઉદાહરણ 27 સમજો। उदाहरण 27 में कीधुं छे ए અને b સમાન કક્ષાવાળા સમિત શ્રેણિક છે। a અને b સમિત શ્રેણિક છે। તેના પરથી આપણે શું લખી શકીએ a' a અને b' b અને પરિણામ એક a અને b સમિત શ્રેણિક છે માટે a' a અને b' b અને પરિણામ એક છે। હવે સાબિત શું કરવાનું કીધું છે? સાબિત કરો કે ab સમિત શ્રેણિક હોય તો અને તો જ a અને b ના ગુણાકાર માટે ab ba થાય। તો અને તો જ એનો મતલબ એ થયો
કે બંને ભાગ સાબિત કરવાના છે। પહેલા AB સમિત શ્રેણિક છે એમ ધારી લઈએ અને એના પરથી AB બરાબર BA સાબિત કરીએ। પછી AB BA ધારી લઈએ એના પરથી AB સમિત શ્રેણિક છે એમ સાબિત કરીએ। તો અને તો જ કીધું છે એટલે પહેલા પહેલો ભાગ ધારી લઈએ। ધારો કે AB સમિત શ્રેણિક છે અને AB બરાબર BA સાબિત કરીએ। કેવી રીતે સાબિત થાય છે તો જો AB સમિત શ્રેણિક હોય તો AB ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? AB સમિત શ્રેણીમાં ડેશ કરવાથી કોઈ ફેર ના પડે। જેવી રીતે A સમિત શ્રેણિક છે એટલે ડેશ બરાબર A, B સમિત શ્રેણિક છે એટલે ડેશ બરાબર B, તો એવી રીતે AB સમિત શ્રેણિક છે તો AB નો ડેશ બરાબર AB। ચલો હવે કાઉન્સ છોડો। કાઉન્સ છોડશો તો શું થશે? પરિવર્ત શ્રેણીના ગુણધર્મોમાં આવી ગયું છે। કાઉન્સ છોડશો તો ક્રમ બદલાઈ જશે। AB નું BA થઈ જશે એટલે B ડેશ ઇન્ટુ A ડેશ ઇઝ ઇક્વલ ટુ AB। આ AB એમને એ કાઉન્સ છોડશો એટલે AB નું B ડેશ A ડેશ આવી રીતે ક્રમ બદલાઈ જશે। હવે પરિણામ એકો જો B ડેશ એટલે શું? B ડેશ એટલે B, A ડેશ એટલે શું? A ડેશ એટલે A ઇઝ ઇક્વલ ટુ AB। હવે પરિણામ એકનો ઉપયોગ કર્યો, આ પરિવર્ત શ્રેણીના ગુણધર્મનો ઉપયોગ કર્યો તો BA ઇઝ ઇક્વલ ટુ AB એટલે કે AB ઇઝ ઇક્વલ ટુ BA સાબિત કરવાનું સાબિત થઈ ગયું। AB સમિત શ્રેણિક છે એમ ધારીને એના પરથી AB બરાબર BA સાબિત કર્યું। તો અને તો જ છે એટલે એના પરથી એનો મતલબ એ થાય હવે ઉલટું ધારી લો, AB બરાબર BA ધારી લો અને AB સમિત શ્રેણિક છે એમ સાબિત કરીએ। કેવી રીતે સાબિત થાય છે તો જો ધારો કે AB ઇઝ ઇક્વલ ટુ BA આધાર હવે AB સમિત શ્રેણિક સાબિત કરવું છે। ધારો કે AB ઇઝ ઇક્વલ ટુ BA છે। હવે જો AB ડેશ ઇઝ ઇક્વલ, ચલો પરિવર્ત શ્રેણીના ગુણધર્મ પ્રમાણે ડેશ અલગ અલગ કરી દો અને કાઉન્સ શોધો તો શું થઈ જશે? B ડેશ A ડેશ। B ડેશ નો મતલબ શું? B ડેશ નો મતલબ B, A ડેશ નો મતલબ A। પરિણામ એક આપણી પાસે છે કારણ એક પર B ડેશ એટલે B, A ડેશ એટલે BA અને BA બરાબર શું ધારી લીધું છે આપણે? BA બરાબર A આપણે ધારી લીધું છે તો તમે જો AB નો ડેશ બરાબર શું સાબિત થયું? AB નો ડેશ ઇઝ ઇક્વલ ટુ AB સાબિત થયું મતલબ ડેશ થી કોઈ ફેર નથી પડતો તો પછી AB કેવો શ્રેણિક કહેવાય? AB સમિત શ્રેણિક કહેવાય। AB સમિત શ્રેણિક છે સાબિત કરવાનું સાબિત થઈ ગયું। તો આ રીતે ઉદાહરણ 27 જોઈ લો, એના પછી જોઈએ ઉદાહરણ 28। હવે જો ઉદાહરણ 28 માં શ્રેણિક A B C આપેલા છે। CD - AB શૂન્ય શ્રેણિક હોય એવો શ્રેણિક D શોધવાનો છે। ત્રણ શ્રેણિક આપેલા છે, ચોથો શ્રેણિક D શોધવાનો છે। તો ધારી લઈએ ચોથો શ્રેણિક D, A B C ત્રણ શ્રેણિક 2x2 કક્ષાવાળા શ્રેણિક છે તો પછી D પણ 2x2 કક્ષાવાળા શ્રેણિક થશે। ધારો કે D ઇઝ ઇક્વલ ટુ જે શોધવાનો છે ધારી લઈએ 2x2 કક્ષાવાળો શ્રેણિક A B C એના ઘટકો ધારી લઈએ। ધારો કે D ઇઝ ઇક્વલ ટુ A B C। હવે એ પરિણામ આપ્યું છે CD - AB ઇઝ ઇક્વલ ટુ 0 માઈનસ AB ના બદલે જો પ્લસ AB થઈ જશે। CD ઇઝ ઇક્વલ ટુ AB C મતલબ શ્રેણિક C એટલે શું? તો રકમો આપેલું છે જો શ્રેણિક C તરીકે તમને આપેલા છે 2538 શ્રેણિક B તરીકે આપણે ધારેલા છે A B C D
ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b કેપિટલ a તરીકે શું કેપિટલ a તરીકે તમને આપેલા છે 2 - 1 3 4 ઇન્ટુ b તરીકે તમને આપેલા છે 5 2 7 4 चलो अब गुणाकार करें आ बे साइड करो गुणाकार बराबर आ बे साइड करो चलो पहली यार पहलो स्टेप 2 into 8 2a plus 5c चलो पहले घटक मળી ગયો पहली यार पहलो स्टेप पहली यार ने બીજો સ્તંભ લઈ લો चलो 2b plus 5b बीजी आ गई 3a plus 8c चलो बेटा 3b plus 8b चलो बेटा ये बना पहला साथ पहली यार पहलो स्तर चलो 1 गुणा 5 10 -1 into 7 तो -7 चलो હવે पहले आप बीजो स्तंभ ले लो 2 गुणा 2 4 -1 into 4 એટલે -4 चलो बीजी आ ने पहलो स्तंभ 3 into 5 15 7 4 चलो बीजी आ बीजो स्तंभ ले 3 2 6 plus 4 4 चलो ये 2a plus 5c 2b plus 5d 3a plus 8c 3b plus 8d 10 minus 7 over 3 0 43 ને 22 चलो બંને સાઈડ સમાન છે તો અનુરૂપ ઘટકો સરખા કરો અનુરૂપ ઘટકો સરખા કરો चलो पहला घटक से पहला घटक सरखाओ 2a plus 5c is equal to 3 ने समीकरण 1 કહ્યું બીજા ઘટક સાથે બીજા ઘટકને સરખાવો 2b plus 5d is equal to 0 समीकरण 2 ત્રીજા ઘટકને બીજા ઘટક સાથે સરખાવો 3a plus 8c is equal to 43 समीकरण 3 चौथा घटक से चौथा ने सरखाવો 3b plus 8d is equal to 22 समीकरण 4 चलो पहला तो हमें समीकरण 1 a અને c વાળા આપેલું છે તો a અને c વાળા બદલવા હોય એવું સમીકરણ 3 પણ છે તો સમીકરણ 1 અને 3 નો આપણે લોપની રીતે સાદુરૂપ આપીશું એટલે a અને c મળી જશે એવી રીતે 2 અને 4 નો લોપની રીતે સાદુરૂપ આપીશું એટલે b અને d મળી જશે ચલો પહેલા સમીકરણ 1 અને 3 નું સાદુરૂપ આપીએ समीकरण 1 અને 3 પર चलो a ની કિંમત મેળવવી હોય તો c નો લોપ કરવો પડે અને c નો લોપ કરવો હોય તો આ 5c છે અને 8c છે તો આને 8 વડે ગુણો તો 8 * 5 40c થઈ જશે અને 5 વડે ગુણો તો 40c થઈ જશે અને પછી બાદ બાકી કરી દે चलो આને 8 વડે એટલે સમીકરણ 1 ને 8 વડે ગુણી દો चलो 8 નું 16 8 નું 40c 8 નું 24 चलो समीकरण 3 ने 5 वडे गुणीने 15 40c અને 5 વડે ગુણશો એટલે 5 * 15 5 * 20 ને 21 चलो 5 વડે ગુણ્યા પછી હવે બાદ બાકી પ્લસ 40c માઈનસ 40c ઉડી જશે 16a માંથી 15a બાદ થશે 16a માંથી 15a બાદ કરો એટલે इज इक्वल टू चलो અહીંયા
24 માઇનસ 215 એટલે થશે માઇનસ 151 એની કિંમત મળશે માઇનસ 151. चलो એની કિંમત સમીકરણ 1 માં અથવા 3 માં મૂકી દો અને મૌખિક ગણતરી કરો તો c પર મળી જશે. મૌખિક ગણતરી અથવા રફમાં ગણતરી કરો એની કિંમત -151 અહીં મૂકો અને પછી અને 2 વડે ગુણ્યા પછી અને આ બાજુ લઈ જાઓ 5 ભાગાકારમાં લઈ જાઓ એ બધી ગણતરી રફમાં કરો તો એ વખતે તમને c ની કિંમત મળે છે 77. रफमा गणतरी करें डायरेक्ट सी लखी दो 4. चलो ये ने सी समीकरण 1 અને 3 પરથી મળે. चलो समीकरण 2 અને 4 પરથી 2 અને 4 પરથી b અને d મેળવીશું. चलो b ની કિંમત મેળવવી હોય તો d નો લોપ કર દો 8d અને 8d છે. चलो આ જ રીતે અને 8 વડે ગુણી નાખો સમીકરણ 2 ને 8 વડે ગુણશો એટલે 8 × 16b + 8 × 40d = 0. चलो અને 5 વડે ગુણી નાખો 5 × 15b 8 × 40d 5 વડે ગુણશો એટલે 110. चलो બાદબાકી કરો માઈનસ 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 +40d -40d ઉડી જશે 15b 16b - 15b એટલે b 0 - 110 એટલે -110. આ b ની કિંમત -110 સમીકરણ 2 માં અથવા તો સમીકરણ 4 માં મૂકી દો અને મૌખિક ગણતરી કરીને રફ ગણતરી કરીને d મેળવી દો તો d ની કિંમત મળે છે 44. b ની કિંમત -110 અને d ની કિંમત 44 મળે છે. चलो a c મળી ગયા b અને d મળી ગયા તો આપણે શ્રેણી d મેળવવાનો તો d મળી જાય છે d = a b c d. चलो a ની કિંમત -151 a પછી b b તરીકે -110 પછી c તરીકે 77 અને પછી d તરીકે 44. तो श्रेणी डी शोधવાનો તો આ પ્રમાણે મળી જાય. ચલો જોઈ લો ઉદાહરણ 28. એના પછી આવે છે હવે સ્વાધ્યાય 3. હવે જો સ્વાધ્યાય 3 ની અંદર પહેલા 3 દાખલા જે છે n ઘાત વાળા એ ઉદાહરણ 26 જેવા છે. ગણતરી અનુમાનના સિદ્ધાંત પર આધારિત સાબિત કરવાના છે. તો પહેલા 3 ઉદાહરણ 26 પ્રમાણે પ્રયત્ન કરજો. એ સિવાયના પણ કુલ 15 દાખલાઓ છે. સ્વાધ્યાય 3 ના 15 દાખલાઓમાં જેટલા દાખલા ફાવે એટલા પ્રયત્ન કરજો. જે દાખલા ન ફાવે તે ડિફિકલ્ટીમાં તમે જણાવજો જેથી કરીને આપણે કાલે સ્વાધ્યાય 3 પૂરું કરી શકીએ અને કાલે સ્વાધ્યાય 3 ની ડિફિકલ્ટી સોલ્વ કર્યા પછી આપણે નવું ચેપ્ટર પ્રકરણ 4 વિચાર ચાલુ કરીશું. તો આજે આટલા સુધી રાખીએ છીએ.